આપણે 1 વાગ્યા સુધી કાલે રાતના પાણી વાર્યું હતું, બરોબર. જો આ બીજું મશીન પણ જો ચાલુ કરી દીધું, બરોબર. અને જો એટલો ત્યારો ફૂટવા આવ્યો, જે આવું પાણી આવે છે, બરોબર. જો અહીંયા સાપ નીકળ્યો છે, હું ત્યારો જોવા માટે આવ્યો હતો. અહીંયા થોડુંક નીચું છે એટલે પાણી વધારે ભરાણું, બરોબર. ઉપર જતા નથી વાંધો. ત્યારો બદલાવી અને જો જમવા માટે ઘરે આવ્યો હતો. 2-3 કલાક હજી ચાલુ રાખવું મશીન, પછી બંધ કરી દેવું અને સવારે પછી શરૂ કરશું. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે આપણે વાડીએ પૂગી ગયા ચણાને પાણી પીવડાવવા માટે, બરોબર. કાલે રાતે 1 વાગ્યા સુધી પાણી વાર્યું હતું અને જો હમણાં 10:30 મશીન ચાલુ કર્યું, આ જે રેણી વાળું. અને જો હવે નદી વાળું હમણાં આગળ જો ચાલુ કરવું, બરોબર. તો અહીંયા રસ્તા કોરા 5 ત્યારા આવે છે, નાના નાના, બરોબર. 2 મોટા છે અને 2 નાના છે. જો આ હમણાં આગળ થોડોક નાનો છે ત્યારો ભૂકી જાય, બરોબર. આપણે 1 વાગ્યા સુધી કાલે રાતના પાણી વાર્યું હતું, બરોબર. અને જ્યાં હમણાં ચાલુ કર્યું આ નાનો ત્યારો અહીંયા ખોણાનો છે, તો જઈએ અહીંયાથી પહેલા શરૂઆત કરી, બરોબર. તો અહીંથી આમ પાતા જઈએ આપણે. હવે છે ને 4 ત્યારા છે, બરોબર. એ 4 મોટા છે અને આ એક નાનો હતો. અને આ રેણીમાંથી આવે પાણી. અને હવે જો આશીષ વાળું મશીન છે ને એ જો આગળ ચાલુ કરવું, નદી વાળું. અને એ લાઈન જો ઓલે ભૂંગરેથી ચાલુ થાય, બરોબર. અહીંયા રસા બધા કમ્પ્લીટ પાથરી દીધા, જ્યાં તમને દેખાતું હોય, બરોબર. ત્યાંથી જ્યાં આમ બાકી છે બધું પીવડાવવાનું, અહીંથી થોડા થોડા આપણે બટકા પાયા હતા ને એ બધા બાકી છે, ત્યાંથી જા હેઠેથી પીવડાવવાનું હે. તો હાંજ પડી જાય કદાચ અહીં. અને પછી હજી હું જે પાઉં એ એટલા ત્યારા પાય અને જ્યાં નીચેના ખેતરમાં આપણે ચાલુ કરી દેવું, બરોબર. હવે જોઈએ આપણે કેટલાક વાગે. જ્યાં ત્યારો હમણાં આગળ પગી જાય, બરોબર. તો જો આ બીજું મશીન પણ જો ચાલુ કરી દીધું, બરોબર. અને જો એટલો ત્યારો ફૂટવા આવ્યો, આવું પાણી આવે છે, બરોબર. જ્યાં બીજું મશીન એ ચાલુ થઈ ગયું, આ નદી વેથી આવે. જો ઓલે ભૂંગરાથી આ ચાલુ, બરોબર. અને મારું મશીન જો અહીંયાથી જ્યાં નીચે તરફ જાય, અહીંયાથી નીચે જાય. આવું આવે પાણી. આ બાજુ જ્યાં થોડા થોડા ત્યારા હજી નતા ઉગ્યા ને વાથી ઓલી પારી વેથી એ આ બાજુથી પાવાના હે. અને આ બાજુને થોડાક ત્યારા પાવાના છે. આશીષ કાલે જો આ પાતો હતો, બરોબર. અહીંથી આજે જ્યાં ખેતર પૂરું થઈ જાય, બરોબર. તો અત્યારે હવે જો છેલ્લો ત્યારો છે, બરોબર. અને આ ત્યારો પી જાય એટલે જો મશીન બંધ કરી અને ઓલા ખેતરમાં પાણી ચડાવવું. જો આ ત્યારામાં હવે જો આવે છે, બરોબર. જ્યાં છેલ્લો ત્યારો છે ત્યાં અહીંથી ભૂંગળું ખોલી નાખ્યું અને જ્યાં ત્યારો પી જાય એટલે જ આગળ મશીન બંધ કરી અને જ્યાં અહીંયા બાજુના ખેતરમાં પાણી ચડાવવાનું છે, જ્યાં ખેતરમાં, બરોબર. તો જો હવે એટલો છે ત્યારો. જ્યાં બધું પી ગયું, બરોબર.
અને અહીંયા જો આશીષ ભાઈ છે જે અહીંયા ખાટલો રાખ્યો અહીંયા, બરોબર. એ હાશ થાય તો એ બધું પી જાય, થોડું થોડું બાકી છે એ બધું. એટલે સાંજે આખું ખેતર પૂરું, બરોબર. જો અહીંયા સાપ નીકળ્યો છે. હું અહીંયા શેઢા ઉપર આવ્યો હતો તો મારો પગ જો સાપ ઉપર પડતા પડતા રહી ગયો અને દેખી ગયો. તો જો વિડીયો બનાવું છું. જો કેવડો મોટો છે, જવડો છે. પીળા કલર જેવો, ભૂખરા કલર જેવો છે. તો આ ખેતરમાં જો મશીન ચાલુ કરી દીધું, બરોબર. અને જો એક ક્યારો પીધો, 4 વાગે શરૂ કર્યું હતું. જો તમને બતાવું, બરોબર. જો ઓલો ત્યારો પી ગયો, જો હમણાં બદલાયો હે. 4 વાગે શરૂ કર્યું હતું, અત્યારે જો 5 થયા, બરોબર. અહીંયા થોડુંક નીચું છે એટલે પાણી વધારે ભરાણું, બરોબર. ઉપર જતા નથી વાંધો. અહીંયા હે ને થોડીક ખાડ જેવું થઈ ગયું એટલે પાણી થોડુંક વધારે દેખાય. તો હવે જોઈએ આપણે કેટલાક ત્યારા પીએ, બરોબર. આજ હવે બહુ નક્કી નથી કેટલાક વાગ્યા સુધી હાંકીએ રાતે. તો કાલે તો 1 વાગ્યા સુધી મશીન બેય ચાલુ હતા, બરોબર. અઢી 3 વાગે અહીંયા 2:30 વાગે પૂરું થઈ ગયું હતું. અને પછી જમવા ગયો, જમીન આવીને બધાય રસા આ ખેતર બધાય જો અહીંયા પુગાડ્યા, બરોબર. જો ઓલે ભૂંગરેથી સેટ આવે છે, જે અહીંયા ગાડી પડી ને ત્યાંથી, બરોબર. અને 4 વાગે શરૂ કર્યું હતું ને 2 ત્યારા પીધા છે, બરોબર. તો અત્યારે હું શું ઘરે અને જમવા માટે આવ્યો હતો, બરોબર. ત્યારો બદલાવી અને જો જમવા માટે ઘરે આવ્યો હતો અને મેં જમી લીધું છે. હું આવ્યો તો 7:30 વાગે અને અત્યારે જો 8:30 થવા આવ્યા છે અને 1 કલાકે ત્યારો પૂગે છે. તો જો હવે જમી લીધું અને જો હવે વાડીએ પાછું જવું છે. અને આજે પણ રાતના 2-3 કલાક હજી હાંકવું છે, બરોબર, મશીન. પછી જે આશીષનું જે મશીન છે તે હવે ત્યાં થોડુંક પીવડાવવાનું છે. તો એ પણ ચાલુ રહેશે તો આ મશીન એ ચાલુ રહેશે. તો એ પૂરું થઈ જાય પછી 2 મશીન એકારે બંધ કરી દેવા અને સવારે પછી આ ખેતરમાં આપણે 2 મશીન ચાલુ કરવાના હે. તો જો જમી અને જો હવે ડાયરેક્ટ વાડીએ જવું છે, બરોબર. કેમ કે ત્યારો પણ હવે પૂગવાયો હશે તો હવે એને બદલાવવો જોશે, બરોબર. તો જો હવે વાડીએ જાઉં. તો જમીને જો આવીને ઓલો ત્યારો પૂગી ગયો તો જ્યાં પાછો બદલાવી દીધો ત્યારો અને જ્યાં ત્યારો પણ થોડોક આગળ નીકળી ગયો છે, બરોબર. ને જાવું પાણી આવે હવે 2-3 કલાક હજી ચાલુ રાખવું મશીન
પછી બંધ કરી દેવું અને સવારે પછી શરૂ કરશું પાછું. રાતના 1 વાગ્યા સુધી બે મશીન ચાલુ હતા, બરાબર. અને 1 વાગ્યા પછી જો ઘરે આવતા રહ્યા હતા. અને હવે જો હમણાં આગળ ઉઠ્યા છે, અત્યારે જો 8 વાગ્યા છે. અને હમણાં નાસ્તો કરી અને જો પાછું વાડીએ જવું છે, બરાબર. અને આજે ઠંડીનું પ્રમાણ પણ બહુ હતું. રાતે 12 વાગ્યા પછી ઠંડી બહુ વધી ગઈ હતી. તો પછી ઘરે આવતા રહ્યા હતા. અને જો હવે અત્યારે પાછો સવારે વિડીયો બનાવું છું. પછી રાતના વિડીયો નહોતો બનાવ્યો. અને અત્યારે જો તડકો મસ્ત છે. થી જોઈએ ઘરની પાછળ ઊભો છું અને જો વિડીયો બનાવું છું, બરાબર. ને મારી પાછળ તમે જોઈ શકો છો, જો ગાય ભેંસ અને પાડીને બધાને જ અહીંયા બાંધી દીધા, બરાબર, તડકામાં. અને તડકો પણ અત્યારે મસ્ત છે. સવારને તડકામાં ઊભવાની બહુ મજા આવે. તો જો હવે નાસ્તો કરી અને પાછું હું વાડીએ જાઉં છું, બરાબર. તો આ વ્લોગ તમને ગમે તો વ્લોગને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને આવા જ વ્લોગ જોતા રહેજો, જેથી કરીને આપણી ચેનલ આગળ ગ્રો કરી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો હવે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. બધા મિત્રોને મારા જય માતાજી.